નમસ્કાર, હું ડૉક્ટર આશીષ શેઠ. છેલ્લા 4 થી 5 વર્ષથી આપણે એવું ખાસું બધું જોઈ રહ્યા છે કે ભાઈ યંગ પેશન્ટમાં એવાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ ધ હિપ થવાની સંભાવના ખૂબ જ વધી ગઈ છે. ઘણા બધા દર્દીઓ આપણી આજુબાજુમાં હિપ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવી અને ફરતા હોય છે. તો અચાનક જ આ એવાસ્ક્યુલર નેક્રોસિસ વધવાનું કારણ શું? ભારત જેવા દેશમાં એવાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ ધ હિપ એટલે કે થાપાના ગોળામાં લોહી પહોંચવાનું ઓછું થવું, આ પ્રકારના રોગ થવાનું સૌથી મોટું કારણ આલ્કોહોલિઝમ હતું. ઘણા બધા પેશન્ટ જે લાંબા સમય સ્ટેરોઇડ જેવી દવાઓ લેતા હોય એના હિસાબે ઘણા બધા પેશન્ટમાં સિકલ સેલ એનિમિયા અથવા તો કોઈ અગમ્ય કારણોથી જેની ડૉક્ટરને ખબર નથી એના હિસાબે એવાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ ધ હિપ થવાનું ઘણું બધું કોમન હતું. પણ કોવિડનો વેવ આવ્યા પછી કોવિડના કોઈ બી વેવમાં અગર જો પેશન્ટને કોવિડના કારણે થાપાના ગોળામાં લોહી પહોંચવાનું બંધ થઈ ગયેલું હોય તેવા ઘણા બધા પેશન્ટ અમે લોકો આજકાલ જોઈ રહ્યા છીએ કે કોવિડના 2 વર્ષ પછી, 4 વર્ષ પછી કે 5 કે 6 વર્ષ પછી એ હિપ રિપ્લેસમેન્ટ સર્જરી કરવા માટે આવતા હોય છે. તો આજકાલ આપણા ભારત જેવા દેશમાં પોસ્ટ કોવિડ એવિયન એ સૌથી કોમન એવિયનનો પ્રકાર છે. અને જો તમારા હિપમાં સ્ટેજ 3 અથવા 4 એવિયન થઈ જાય તો એ દવાથી સારું થઈ શકે એવું નથી હોતું. દુખાવો સહન કરી દુખાવાની દવા લઈ લાંબો સમય સુધી રોગને ખેંચા કરવા કરતાં યોગ્ય ઓર્થોપેડિક સર્જનને બતાવી અને ધારો કે હિપ રિપ્લેસમેન્ટ સર્જરી કરવાની જરૂરિયાત પડે તો યોગ્ય સમયે સમયસર કરાવી લેવી જોઈએ. કોઈ બી રોગમાં યોગ્ય સમયે કરવામાં આવતું ઓપરેશન તમને ઓપ્ટિમલ રિઝલ્ટ આપી શકે. ઘણા બધા પેશન્ટ રોગને એટલો બધો લાંબો ખેંચે કે ઓપરેશન સમયે મૂકવામાં આવતા જોઈન્ટને મૂકવા માટેના બોન હોય એટલા બધા સોફ્ટ થઈ ગયા હોય કે રિકવરી આવતા વાર લાગે અથવા તો પછી ઘણી બધી વાર રિઝલ્ટ ના મળે. એટલે યોગ્ય સમયે જ ઓપરેશન કરવાની જરૂરિયાત હોય છે.